ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદર તમારું ફર્સ્ટ રિઝલ્ટ આવી ગયું છે વિદ્યાર્થી મિત્રો. ડિપ્લોમા સેમિસ્ટર 1 ની જે એક્ઝામ ફિનિશ થઈ છે અને અત્યારે જે સેમિસ્ટર 2 માં જે વિદ્યાર્થી મિત્રો આવ્યા છે એ વિદ્યાર્થી મિત્રોનું ઇન્ટરનલ અને મિડ એક્ઝામ જે હતી અને તમારું જે ઇન્ટરનલ માર્ક્સ મુકાવ્યા હતા, જે સબમિશન તમે કરાવ્યું હતું, એનું રિઝલ્ટ ઓલરેડી અપલોડ કરી દેવામાં આવ્યું છે. આ રિઝલ્ટ ફક્ત 2 દિવસ સુધી તમે જોઈ શકો છો. 26 અને 27 સુધી તમે આ રિઝલ્ટ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો રિઝલ્ટ કઈ રીતના ચેક કરવાનું છે, રિઝલ્ટની અંદર કેટલા માર્ક્સે પાસ થઈ શકીએ છે, કયા સબ્જેક્ટમાં તમે પાસ થયા છો, ઇન્ટરનલમાં કેટલા માર્ક્સે પાસ થઈ શકો છો, મિડમાં કેટલા માર્ક્સે પાસ થઈ શકો છો, અને જો તમે ફેલ થયા છો તો શું પ્રોબ્લેમ થશે, એની આગળની પ્રોસેસ શું કરવાની રહેશે, આ દરેક વસ્તુઓ અહીંયા સમજાવવાનો છું. વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણે ડિપ્લોમા સેમિસ્ટરની અંદર સેમિસ્ટર 2 ની અંદરના દરેક બ્રાન્ચ માટેના એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે. જો હજી સુધી જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો. પ્લસ જોડે જોડે સેમિસ્ટર 2 ના દરેક બ્રાન્ચના ન્યૂ સિલેબસના કોર્સ બી અપલોડ કરી દેવામાં આવ્યા છે. તો હજી સુધી કોર્સ પરચેસ ના કરો તેના માટેની ડિસ્ક્રિપ્શનમાં લિંકો મૂકેલી છે. પ્લસ આપણી એપ્લિકેશનની લિંક મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી લેશો અને તૈયારી સ્ટાર્ટ કરી દેશો. હવે વાત કરીએ પહેલા જીટીયુનું જે રિઝલ્ટ છે ડિક્લેર થયું છે એ કઈ વેબસાઇટ ઉપર તમે જોઈ શકો છો. તો તમારે ગૂગલમાં me.gtu.ac.in ઇન્ટરનલ માર્ક્સ લખશો એટલે તમારી એક જે સાઇટ ઓપન થશે અને એની ફર્સ્ટ જે સાઇટ છે જીટીયુ વાળી એ તમારે ઓપન કરવાની છે. અહીંયા ઓપન કર્યા પછી તમારો અહીંયા એનરોલમેન્ટ નંબર નાખવાનો છે, જે 24 સિરીઝથી સ્ટાર્ટ થાય છે. એનરોલમેન્ટ નંબર નાખવાનો છે, આ કેપ્શન છે એ અહીંયા એન્ટર કરવાનું છે એટલે તમારું એક આ ટાઈપનું રિઝલ્ટ ઓપન થશે. હવે એક અહીંયા જે સ્ટુડન્ટનું રિઝલ્ટ ઓપન થયું છે એ રિઝલ્ટ આપણે અહીંયા હું બતાવું કે આ રીતનું તમારું આખું રિઝલ્ટ ઓપન થઈ જશે. હવે આ રિઝલ્ટની અંદર કયા કયા સબ્જેક્ટના માર્ક્સ છે, તો પહેલો તમારો જે સબ્જેક્ટ છે ઇન્ટ્રોડક્શન પ્રોગ્રામ વિથ ઇન્ડિયન નોલેજ વાળો જે છે એમાં ઓનલી અહીંયા પાસ લખેલું હશે, એમાં કંઈ માર્ક્સ નહીં આપ્યા હોય, એ પાસ છે. પછી કોમ્પ્યુટર બેઝ એન્ડ સ્ટ્રેટેજી વેબ ડેવલપમેન્ટ, આ તમારો પ્રેક્ટિકલ હતો. તો અહીંયા આઉટ ઓફ માંથી 20 માંથી આ સ્ટુડન્ટને 20 માર્ક્સ મળ્યા છે એટલે 20 માંથી 20 માર્ક્સ મળ્યા છે. જો આની અંદર 8 કરતા ઓછા 8 માર્ક્સે પાસ થવાય છે, 8 માર્ક્સે પાસ થવાય છે, 8 કરતા ઓછા હશે તો તમે ફેલ થશો. પછી સ્પોર્ટ એન્ડ યોગા જે 50 માર્ક્સનું હતું એમાં 25 માર્ક્સ જોઈએ છે, કમ્પલસરી 25 માર્ક્સ જોઈએ છે. તો ઇન્ટરનલમાં 50% માર્ક્સ જોતા હોય છે તો 48 માર્ક્સે પાસ થવાતું હોય છે. પછી મેથેમેટિક્સ જે છે એ 30 માર્ક્સ આ મિડના માર્ક્સ છે, જે તમારે 30 માર્ક્સની મિડ લેવાવી હતી એ અહીંયા 25 માર્ક્સ છે. જો કોઈ સ્ટુડન્ટ ફેલ થયો હોય અને એને રીમીડી આપી હોય તો અહીંયા રીમીડિયલના માર્ક્સ પણ અહીંયા આપેલા હશે. તમારા 30 માંથી 12 માર્ક્સ હોવા જોઈએ, 12 અથવા 12 કરતા વધારે માર્ક્સ હોવા જોઈએ વિદ્યાર્થી મિત્રો. ખાસ મને કોમેન્ટ કરશો તમે કયા કયા સબ્જેક્ટમાં કેટલા માર્ક્સ છે એ કોમેન્ટ કરવાની છે. ઓકે, ક્લિયર. એના પછી કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ છે, એ પછી એનો ઇન્ટરનલ માર્ક્સ છે એ અહીંયા 18 માર્ક્સ આવેલા છે. આઉટ ઓફ 20 માંથી 80 માર્ક્સ છે. ફિઝિક્સને 30 માર્ક્સની ઇન્ટરનલ મિડ એક્ઝામ છે એમાં 24 છે અને એને આઉટ ઓફ 90 માર્ક્સ મૂકેલા છે. પછી કોમ્પ્યુટર પ્રોગ્રામ ફંડામેન્ટલ જે છે એમાં 17 માર્ક્સ છે, જે 19 માર્ક્સ મૂકવામાં આવ્યા છે, અને બેઝિક ઓફ ઇલેક્ટ્રોનિક્સ 24 માર્ક્સ છે, એ 19 માર્ક્સ મૂકેલા છે. એટલે આ સ્ટુડન્ટ જે છે એ બધા સબ્જેક્ટમાં પાસ છે, સારા એવા માર્ક્સ છે. હવે સમજો કે કદાચ તમે મિડ એક્ઝામમાં પાસ હતા, મિડ એક્ઝામમાં કોઈ સ્ટુડન્ટ એવો છે કે જેને 30 માર્ક્સથી 25 માર્ક્સ હતા પણ તમારા ટીચર દ્વારા કંઈ ભૂલ થઈ છે અને માર્ક્સ ઓછા મૂક્યા છે, તો તમે એ વાત તમારા ટીચરને કહી શકો છો અને તમારા ટીચરને જઈને તમે કહી શકો છો અને તમારું રિઝલ્ટ એમાં ચેન્જીસ કરી શકે છે. એ લોકોને 2 દિવસ ચેન્જીસ કરવાનો સમય મળશે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમારા માર્ક્સની અંદર કઈક જગ્યાએ ક્વેરી હોય તો તમારા સબ્જેક્ટ ટીચર, જે બી સબ્જેક્ટ ટીચર છે એ સબ્જેક્ટ ટીચરને મળવાનું રહેશે. હવે જો કોઈ વિદ્યાર્થી મિત્રોએ સેમિસ્ટર 1 ની અંદર સબમિશન નથી કરાયું અને અહીંયા કોઈ સબ્જેક્ટમાં ફેલ થયો છે અથવા મિડની અંદર ફેલ થયો છે તો એ વિદ્યાર્થીએ જે તે સબ્જેક્ટ ટીચરને મળવાનું રહેશે અને જ્યારે સેમિસ્ટર 1 સ્ટાર્ટ થાય ત્યારે તમારે ફરીથી મિડ એક્ઝામ આપવી પડશે અને એનું સબમિશન કરાવવું પડશે. જ્યાં સુધી તમે એની રીમિડિયલ એક્ઝામ નહીં આપો, સબમિશન નહીં કરાવો, ત્યાં સુધી પાસિંગ માર્ક્સ મૂકશે નહીં. અને અહીંયા ઇન્ટરનલમાં ફેલ થાવ યા એક્સટર્નલમાં ફેલ થાવ,
મિડ એક્ઝામમાં ફેલ થાઓ યા ઇન્ટરનલ માર્ક્સમાં ફેલ થાઓ યા જીટીયુમાં ફેલ થાઓ, તમારા સબ્જેક્ટમાં ફેલ જ લખાઈને આવશે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો પોતાનું રિઝલ્ટ એકવાર ચેક કરી લેવાનું છે. અને ખાસ તમારા રિઝલ્ટમાં કોઈ બી ટાઈપનો પ્રોબ્લેમ હોય તો એ પ્રોબ્લેમ તમારા સબ્જેક્ટ ટીચરને વાત કરવાની છે. અને સબ્જેક્ટ ટીચરને જો ભૂલ હોય તો એના સુધારી એનું કરેક્શન કરાવીને એ લોકો નવું અપલોડ કરી દેશે, જેથી તમારા મિડ એક્ઝામના સારા એવા માર્ક્સ મળી શકે અને જોડે જોડે તમારી રિઝલ્ટમાં કોઈ ખરાબી ના થાય એનું ધ્યાન રાખવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ થઈ ગયું તમારી મિડ એક્ઝામનું. હવે જીટીયુની રિઝલ્ટની વાત કરીએ તો જીટીયુનું રિઝલ્ટ છે હજી તમારું 45 ડેઝ પછી આવતું હોય છે. એટલે એક્ઝામ ફિનિશ થયાના 45 ડેઝ પછી, એટલે તમારું એનું એક્ઝામ સેમેસ્ટર 1 નું એક્ઝામનું રિઝલ્ટ જીટીયુનું એપ્રોક્સી માર્ચ મંથની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થવાનો છે. આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પહોંચાડી દેશો. પ્લસ સેમિસ્ટર 2 નો ગોલ છે સેમિસ્ટર 2 માં સારા મિડમાં માર્ક્સ લાવવા છે, સારું રિઝલ્ટ મેળવવું છે, તો આજે જ કોર્સ પરચેસ કરી લેશો. કોર્સની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી પરચેસ કરી લો અને તૈયારી સ્ટાર્ટ કરી લો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.